ઓમ શ્રી ગણેશાય નમઃ. ભગવાન તેના ભક્તની ઈચ્છા પૂરી કેમ નથી કરતા? શ્રાવણ માસની સરસ મજાની વાર્તા છે, શિવજીની વાર્તા છે. સોમવારના દિવસે મિત્રો આ વાર્તા ખૂબ સાંભળજો, જરૂર સાંભળજો. અને સોમવારે ન સાંભળી શકો તો ગમે ત્યારે શ્રાવણ મહિનામાં જરૂર સાંભળજો. શિવજીની કથાઓ વાર્તાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. તો ચાલો સાંભળીએ આપણે ભગવાન શિવની વાર્તા. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. મિત્રો, જો વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. એક નગરમાં એક રાઘવ નામનો એક વ્યક્તિ રહે. તે બહુ ગરીબ અને દુઃખી હતો. તે ભગવાન પર બહુ વિશ્વાસ શ્રદ્ધા રાખે. રોજ નાહી ધોઈને ભગવાનની પૂજા વિધિસર કરે. તેની ગરીબીથી તે બહુ દુઃખી હતો અને તે રોજ ભગવાનની પૂજા કરતી વખતે રોજ એને શિકાયત કરતો હતો કે હે ભગવાન, તમે મારા પાડોશીને કેટલું બધું ધન આપ્યું છે, કેટલી માલ મિલકત આપી છે, કેટલા પૈસા આપ્યા છે. મારો એક પાડોશીએ તો મોટા મહેલ જેવું ઘર બનાવ્યું થોડા દિવસ પહેલાં જ, અને મારા બીજા પાડોશીએ તો બહુ મોટું ખેતર ખરીદી લીધું, અને મારા સગા સંબંધીઓ પણ દિવસે ને દિવસે પૈસાવાળા થતા જાય છે. હે ભગવાન, તમે મારું જ ભાગ્ય આવું કેમ લખ્યું છે? આ રાઘવ જ્યારે પણ પૂજા કરે ત્યારે રોજ ભગવાન પાસે કંઈક માંગ્યા કરે. આ પાડોશીએ, આ સગાને, તે મિત્રને, પેલી મિલકતને આવી જ બધી વાતો કરે અને આમને આમ તે દુઃખી રહે. અને એક દિવસ તે પૂજા કરતો હતો ત્યારે ફરી તેને તેવી જ વાતો કરવા લાગ્યો. બધા પાડોશી, સગા વહાલા બધા જ ધનવાન બની ગયા, બસ હું જ દુઃખી રહી ગયો, ગરીબ રહી ગયો, આમ તે બોલતો હતો. અને આ વાત રોજ શંકર ભગવાન અને પાર્વતીજીમાં સાંભળે કૈલાસ પર્વત પર. પણ તે દિવસે મા પાર્વતી શંકર ભગવાનને કહે છે કે પ્રભુ, આ રાઘવ તમારો ભક્ત છે, તે રોજ નીતિ નિયમથી આપણી પૂજા કરે છે, ખૂબ શ્રદ્ધા વિશ્વાસ છે આપણા ઉપર, તો તમે એની મનોકામના પૂરી કેમ નથી કરતા? એ કેટલો બધો દુઃખી છે. ભગવાન બોલ્યા, હે દેવી સાંભળો, મારો આ ભક્ત તેના વિચારો અને તેના કર્મના કારણે દુઃખી છે. પાર્વતીજી કહે કે ભગવાન, આ ભક્ત પૂજા કરવાનું ક્યારેય ચૂક્યો નથી. તે રોજ આપણી સમયસર પૂજા કરે છે, તો તમારે તેની મદદ કરવી જ જોઈએ, તેની ગરીબી દૂર કરવી જોઈએ. એટલી દયા કરો ભગવાન તમારા ભક્ત પર. તો ભગવાન કહે, હે દેવી, જ્યાં સુધી રાઘવ તેના વિચારો અને કર્મ નહીં બદલે ત્યાં સુધી તે મારી કૃપા સ્વીકાર પણ નહીં કરી શકે. હું એને કરીશ ને એની ઉપર કૃપા, તો પણ એ નહીં લઈ શકે. પાર્વતીજી નથી માનતા અને ભગવાનને કહે છે, ભગવાન તમે એકવાર તેની સહાયતા કરો, મદદ કરો. તે ખૂબ જ ભક્તિ કરે છે, તેનું ફળ તો આપણે એને આપવું જ જોઈએ. એકવાર તેની સામે જુઓ, તેની ગરીબી દૂર કરો. મારી આટલી વાત સાંભળી લો પ્રભુ, એકવાર તમે કોશિશ તો કરી જુઓ. ત્યારે ભગવાન શંકર મા પાર્વતીની વાત સાંભળે છે, માને છે અને રાઘવની મદદ કરવા તૈયાર થઈ જાય છે. પછી શિવજી ભગવાન નંદીને બોલાવે છે, નંદી મહારાજને બોલાવે છે અને એને એક પુસ્તક આપે છે અને નંદી મહારાજને સ્વરૂપ બદલીને રાઘવના ઘરે મોકલે છે. નંદી મહારાજ સાધુના રૂપમાં રાઘવના ઘરે રહે છે, જે નગરમાં, ત્યાં આવે છે. ફરતા ફરતા ત્યારે તે રાઘવની નજર નંદી મહારાજ પર પડી, જે સાધુના રૂપમાં હતા. ને રાઘવ તે નંદી મહારાજને જોઈને વિચારે છે કે આ સાધુ મહારાજનું તેજ તો ખૂબ અનોખું છે. એવું લાગે છે કે બહુ જ્ઞાની માણસ છે, જ્ઞાની સંત છે. અને તે આવું વિચારીને નંદી મહારાજ પાસે ગયો અને તેમને તેના ઘર સુધી લઈ આવ્યો. રાઘવે સાધુ મહારાજની બહુ સેવા કરી અને ત્યાર પછી સાધુ મહારાજને સેવા કરી, ખાવા પીવાનું આપ્યું, બધું જ કર્યું. પછી સાધુ મહારાજે રાઘવને પૂછ્યું કે તું તારા જીવનમાં બહુ દુઃખી કેમ છે? ત્યારે રાઘવ કહે છે કે હું બહુ પરેશાન છું, હું બહુ દુઃખી છું. હું જોઉં છું કે મારા પાડોશીઓને કેટલું ધન મિલકત મળે છે, કેટલા પૈસા કમાય છે, મારા સગા સંબંધી ધનવાન થઈ ગયા, પણ ખબર નહીં ભગવાન મારું જ ભાગ્ય કેવું લખ્યું છે કે હું ગરીબનો ગરીબ જ રહી ગયો. તો સાધુ મહારાજ રાઘવને કહે છે કે બેટા, જો તું ઈચ્છે છે ને તારું ભાગ્ય બદલવા, તો હું તને 10 મિનિટનો સમય આપું છું, જેનાથી તું તારું ભાગ્ય બદલી શકીશ. તું જે ચાહે એ તું તારા ભાગ્યમાં લખી શકીશ. તને હું 10 મિનિટનો સમય આપીશ. સાધુ મહારાજની વાત સાંભળી રાઘવ તો ખુશ થઈ ગયો અને તેના પગમાં પડી ગયો અને બોલ્યો, મહારાજ, જો આવું થઈ શકે ને તો તમારી મોટી મહેરબાની રહેશે કે હું મારી ગરીબી દૂર કરું. પછી સાધુ મહારાજે તેની થેલીમાંથી પુસ્તક નીકાળીને આપ્યું, જે શિવજીએ નંદીને આપ્યું હતું. અને મહારાજ બોલે છે, રાઘવ, જો આ ચમત્કારી પુસ્તક છે, જે માત્ર ને માત્ર 10 મિનિટ સુધી કામ કરશે. આ પુસ્તકમાં તારા પાડોશીઓ અને તારા મિત્રો, તારા સગા સંબંધીઓ અને તારું પણ ભાગ્યમાં શું છે
તે બધું જ આ પુસ્તકમાં તને દેખાશે. જો તું ઈચ્છીશ ને, તું જે ચાહીશ, તું આમાં લખેલા ભાગ્યને તું બદલી શકીશ અને તું તારા હિસાબથી તું ગમે તેનું ભાગ્ય બદલી શકે છે. તારા સગા મિત્રો પાડોશીનું પણ ભાગ્ય તું બદલી શકે છે અને સાથે તારું ભાગ્ય પણ તારી ઈચ્છા પ્રમાણે તું લખી શકે છે. તું જે ચાહે એ લખી શકે છે. પણ યાદ રાખજે કે આ પુસ્તક માત્ર 10 મિનિટ સુધી જ કામ કરશે. 10 મિનિટ સુધી તું તેને ખોલી શકીશ, પછી તે સાધારણ પુસ્તકમાં બદલી જશે. આ ખાસ ધ્યાન રાખજે. રાઘવે તરત જ સાધુ પાસેથી પુસ્તક લઈ લીધું અને જેવું જ તેણે ખોલીને જોયું તો સૌથી પહેલાં તેના પાડોશીનું ભાગ્ય દેખાયું. પહેલા પાના ઉપર તેના એક પાડોશીના ભાગ્યમાં લખ્યું હતું કે તેનું ગયેલું ધન તેને પાછું મળશે, તે પૈસાવાળો થઈ જશે. આવું જોઈને રાઘવ વિચાર કરે છે, અરે આ પાડોશી તો પહેલેથી જ પૈસાવાળો છે અને હમણાં તેને નવું મકાન પણ બનાવ્યું છે. અરે આને ધન મિલકતની શું જરૂર છે? આવું વિચારીને રાઘવે તે પાડોશીનું ભાગ્ય બદલી નાખ્યું. જ્યારે તેને પુસ્તકનું બીજું પાનું ખોલ્યું તો બીજા પાના પર લખ્યું હતું કે તેના બીજા પાડોશી હતા, એને લોટરી લાગવાની છે. આ જોઈને તે ફરી વિચારવા લાગ્યો કે આ બીજો પાડોશી પણ ખૂબ રૂપિયાવાળો છે પહેલેથી જ, તેની પાસે બધું જ છે, તેને આ લોટરીની શું જરૂરત છે? આમ વિચારી તેણે પણ એનું ભાગ્ય બદલી નાખ્યું અને પછી એણે ત્રીજું પાનું ખોલ્યું તો તેના પાના પર સગા સંબંધીઓના પૈસાના લાભ થવાના છે અને આટલું જોઈને તે વિચારે છે, મારા બધા સગા સંબંધી પહેલેથી જ માલદાર છે, મિલકતવાળા છે, જમીન જાયદાદવાળા છે, તો તેઓને આ પૈસાના લાભની શું જરૂરત? આવું વિચારીને પુસ્તકનું તે પાનું એણે ફાડી નાખ્યું અને જ્યારે તે ચોથું પાનું પલટે છે તો તેના પાના ઉપર તેનું પોતાનું જ ભાગ્ય લખ્યું હોય છે અને તેમાં લખ્યું હોય છે કે તે ગરીબનો ગરીબ જ રહેશે. હંમેશા આ જોઈને તે બહુ દુઃખી થયું અને જેવો જ તેના ભાગ્યને બદલવા જાય છે તેવામાં તે પુસ્તક અચાનક બંધ થઈ જાય છે. પછી રાઘવ તે મહારાજને પૂછે છે કે આ પુસ્તક તો બંધ થઈ ગયું અને હું મારું ભાગ્ય બદલી પણ ન શક્યો. ત્યારે સાધુ મહારાજ બોલ્યા કે રાઘવ, મેં તને પહેલેથી જ કહ્યું હતું ને કે આ પુસ્તક માત્ર 10 મિનિટ સુધી ખુલશે, પછી તે સાધારણ પુસ્તકમાં બદલી જશે. પણ તે તારો આ 10 મિનિટનો સમય બીજાના અહિત માટે, નુકસાન માટે ઉપયોગ કરી લીધો. તારા આ બીજાના અહિત કરવાની ભાવના, બીજાનું ઝેર કરવાની નિયત, એ તારું ભાગ્ય માટે તું તારું ભાગ્ય બદલી ન શક્યું. બીજાની આ ઉપર ખરાબ નિયત રાખી તે એમાં તે તારો ભાગ્ય બદલવાનો સમય તે વ્યર્થ કરી નાખ્યો. જો તું ઈચ્છત ને તો તું તારા કામમાં ધ્યાન આપીને તું બીજાની જેમ સફળતા મેળવી શકે તેમ હતો. તારું ભાગ્ય બદલીને તું પૈસા કમાવી શકતો હતો. તારા ભાગ્યમાં તું જે ચાહે તું લખી શકતો હતો. પણ તે તારું ભાગ્ય લખવાને બદલે તે બીજાના ભાગ્યને બદલ્યા. પણ તે તો તારા કામમાં ધ્યાન જ ના આપ્યું અને બીજાની કામયાબી સફળતા જોઈને બળતો જ રહ્યો. અને આ જ કારણથી તારી ગરીબી છે. ગરીબીનું કારણ પણ તારું આ જ છે. પછી તે સાધુ મહારાજ તે પુસ્તક લઈ લે છે અને ભગવાન પાસે આવી ગયા. ત્યારે શંકર ભગવાને મા પાર્વતીજીને કહ્યું કે દેવી, તમે જોયું ને કે મારી મદદ કરવાથી પણ રાઘવનું ભાગ્ય તે બદલી ન શક્યું. પાર્વતીજી, તમને ખબર છે કે આ સંસારમાં જેટલા પણ મનુષ્ય દુઃખી છે તે માત્ર તેના કર્મ અને તેના વિચારોના કારણે છે. તે મનુષ્ય તેના કામ પર ધ્યાન નથી આપતા અને બીજાની સફળતા પર બળે છે, ઝેર કરે છે, ઈર્ષા કરે છે, તેનો કિંમતી સમય બરબાદ કરી નાખે છે. હું પણ ઘણીવાર મારા ભક્તોની મદદ કરવા માંગુ છું, પણ મારા ભક્ત આ ભૂલના કારણે મારી કૃપાને સ્વીકારી શકતા નથી અને પછી તે છેલ્લે ભગવાનને દોષ આપે છે કે ભગવાન અમારા ઉપર કૃપા નથી કરતા, ભગવાન અમારા ઉપર દયા નથી કરતા. પણ તે તેના કર્મોના કારણે મારી કૃપાને જોઈ નથી શકતા. અને મિત્રો, આવું બને છે બી ખરી. મિત્રો, આવું જ કારણ આપણી અસલ જિંદગીમાં હોય છે. આપણે આપણા કામમાં ધ્યાન આપ્યા વગર બીજાની સફળતાઓ પર ધ્યાન આપીને આપણો કિંમતી સમય બરબાદ કરીએ છીએ. ભગવાન સામે ભગવાન આપણને ઘણી બધી તકો એવી આપે છે કે આપણે તેના ઉપર ધ્યાન આપીએ તો આપણે આપણું ભાગ્ય પણ બદલી શકીએ. પણ આપણે આવું નથી કરતા અને છેલ્લે આપણે ભગવાનને દોષ આપીએ છીએ. ભગવાન આપણે પર દયા નથી કરતા, સામે નથી જોતા. મિત્રો, ભગવાન તો સમદ્રષ્ટિથી, ભાવનાથી જુએ છે. દરેક માણસને ભાગ્ય બદલવાની તક આપે છે અને જે માણસ તે તકને, મોકોને પારખી લે છે, તેના ઉપર ખરો ઉતરે છે, તે તેનું ભાગ્ય બદલી નાખે છે. અને જે ભગવાનની આપેલી તકોને ઓળખી નથી શકતા, તે તકને ગુમાવી દે છે, તો તે હંમેશા દુઃખી અને ગરીબ જ રહે છે. તો મિત્રો, સાંભળ્યું ને કે ભગવાન એના ભક્તની ઈચ્છા પૂરી કેમ નથી કરતા, ગરીબી કેમ રહે છે?
તો મિત્રો સરસ મજાની વાર્તા તમને ગમી હોય તો વિડીયો લાઈક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.